કુતિયાણામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ધીમી ગતિએ ચાલી હોવાથી ખેડૂતો પરેશાન થયા છે, જેમાં 25 દિવસમાં 2470 માંથી માત્ર 96 ખેડૂતોના ઘઉંની ખરીદી કરવામાં આવી છે। કુતિયાણા શહેરમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં તારીખ 1 એપ્રિલે અગાઉની ખરીદી શરૂ થવાની હતી, પરંતુ નવા કોન્ટ્રાક્ટર હોવાને કારણે 20 દિવસ પછી ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી। આજે 1.5 મહિનાનો સમય વીતી ગયો છતાં ખેડૂતોના ઘઉંની ખરીદી ધીમી ગતિએ થઈ રહી છે, જેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। 25 દિવસમાં માત્ર 96 જેટલા ખેડૂતોના જ ઘઉંની ખરીદી થઈ છે। જોકે આ બાબતે ગોડાઉન મેનેજર દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતો મોટી સંખ્યામાં હેરાન થઈ રહ્યા છે, કારણ કે રોજ 2 થી 3 ખેડૂતોના જ ઘઉંની ખરીદી કરવામાં આવે છે। જો આ રીતે જ ચાલશે તો આવતા વર્ષે પણ આ કામગીરી પૂર્ણ નહીં થાય। ત્યારે બીજી તરફ આ વિસ્તારના અનેક ખેડૂતોએ અનેક રાજકીય આગેવાનોને રજૂઆત કરી છે, છતાં કોઈ નિરાકરણ આવતું નથી, તેવા પણ કેટલાક ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। કુતિયાણા ગ્રામ્યમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને ચોમાસું પણ નજીક આવી રહ્યું છે, ત્યારે આ ઘઉંની વહેલી તકે ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ ચિરાગ વાછાણી, ગોડાઉન મેનેજર કુતિયાણા। ચિરાગભાઈ, આપણે ક્યારે ચાલુ કરવાની હતી ઘઉંની ખરીદી, ક્યારે ચાલુ થઈ? આપણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે 1/4/26ની રોજની આપણે ખરીદીનું ચાલુ હતું, પરંતુ જે તે સમયે નવા ટેન્ડર અને ટેન્ડરની પ્રોસેસ ચાલુ હોય, કોન્ટ્રાક્ટર નવા આવેલ હોય, એટલે થોડુંક આપણે લેટ ચાલુ થયું। 20/4/26ના રોજથી આપણે પહેલા ખેડૂત બોલાવવાનું ચાલુ કર્યું હતું। 20 દિવસ કેમ લેટ ચાલુ થયું? એટલે સાહેબ એમ જ છે કે પહેલા આપણે કોન્ટ્રાક્ટ છે એ 1 એપ્રિલથી જ નવા કોન્ટ્રાક્ટને બધું બદલાણું હતું, એટલે નવું સેટિંગ એ પછી ગોડાઉનની જે રેગ્યુલર કામગીરી છે આપણી પાસે ઘઉં ચોખા એ વિતરણ સમયસર પૂરું કરીને પછી આપણે બંને સાથે એ રીતના કામ ચાલુ કરેલું હતું। જેટલી આપણી પાસે સગવડતા હતી મજૂરની શરૂઆતમાં આ તે એનાથી જેટલું બેસ્ટ થઈ શકે એટલું આપણે કામ કરાવેલું હતું। ઘઉંના રજીસ્ટ્રેશન કેટલા થયા ટોટલ? આપણે કુતિયાણા લેવલે 2437 રજીસ્ટ્રેશન છે। કેટલા દિવસમાં કેટલા ઘઉં ચોરાણા? આપણે તો અત્યારે તમને તારીખ આપું, 20 દિવસથી આજનો દિવસ ગણો તો 25 દિવસ જેવું નીકળી ગયું છે। 15 તારીખને 14 તારીખે તો એટલા નીકળી ગયા છે। તો અત્યારે આપણે ઓલરેડી 138 SMS કરી દીધા છે, એમાંથી 96 જણાના આપણે ખેડૂતના ઘઉં જોખાઈ ગયા છે અને 515 ટનની આપણે ખરીદી કરેલ છે। 25 દિવસમાં 96 માત્ર તોરાણા છે તો કેટલા મહિના લાગશે? કારણ કે 2400 જેટલો રજીસ્ટ્રેશન છે, તો ધીમી બહુ ગતિ નથી। નહીં સાહેબ, ખેડૂતો હેરાન થઈ રહી છે। નહીં, અમને ખેડૂતને છે અહીંયા આગેવાનો આ તે બધા મળી ગયા છે। અમે પણ ઉપર રજૂઆત કરી છે કે કોઈ પણ આનું સોલ્યુશન કરીને જેમ બને એમ ઉપરથી પણ અમે જે આપણા અધિકારીઓ છે એને પણ અમે રજૂઆત કરી દીધી છે કે ખેડૂતનું આવે છે, ઉગ્ર રજૂઆત કરે છે તો આનો આપણે છે તો અમને પણ કહેવામાં આવ્યું છે કે હવે 2 દિવસમાં આપણે બધું સિસ્ટમ ગોઠવાઈ જશે, નવા મજૂરો, નવી ગોડાઉનો અને નવા કાંટા ને આ બધું ગોઠવાઈ જશે। ગોઠવાશે, ચોમાસું નજીક આવી રહ્યું છે। આજે જ ઉત્તર પ્રદેશની અંદર વાવાઝોડું, આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતો પાસે રાખવા માટે કોઈ જગ્યા નથી હોતા। રોજ માત્ર 2 કે 3 4 ખેડૂતોનો ચોખા છે, તો ખેડૂતોને આફત આવશે તો ખેડૂતોનો શું થશે? એ વાત સાચી છે, પરંતુ છેલ્લા 6-7 દિવસથી જે પ્રમાણે આપણે હતી એ પ્રમાણે 10-10, 15-15 આપણે મેસેજ કરીએ છીએ, પરંતુ એક છે આમાં એક અનલિમિટેડ આપણે ઘઉંનું છે, એટલે થોડુંક વ્યવસ્થા એ રીતની નક્કી રહી જશે। રોજ કેટલા ઘઉં આવશે એ નક્કી રહેતું નથી। મગફળી હતું તો એમાં આપણે નક્કી રહેતું હતું, પણ જે ઘઉં આવે છે પણ તોરવા વાળા ઓછા હોય, મજૂર ઓછા હોય, તો એના માટે ના છે પ્રોબ્લેમ છે। એ બધા આપણે લેટર ને આ તેને આપણે ઉપર બધું જે તે સમયને ધ્યાન બધું દોરી દીધું છે, તેને પણ આપણે નોટિસ ને બધું જે તે સમય આપણે હેડ ઓફિસથી અપાઈ ગયું છે, પરંતુ હવે જે પ્રમાણે અત્યારનો માહોલ પ્રમાણે છે, જે આપણે રજૂઆત અમે કરી છે, 1-2 દિવસમાં ક્યાંક કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી દેખાતી નથી। મેં તમને કીધું એમ કે મજૂરનું થોડુંક ઓછું છે, બધું છે, એટલે કહું છું ને આપણે બધા આપણે નોટિસો ને બધી આપણે DSM કચેરીથી તેને વારંવાર આપણે આપેલ જ છે। મારા લેવલથી 3 વખત છે, ત્યાંથી પણ 2-3 વખત આપવામાં આવેલ છે। ખેડૂતોનો શું વાક એમાં? સાચી વસ્તુ છે, પણ હવે જે છે તે હું મારી પરિસ્થિતિ અત્યારે આવી છે। હું ચૌટા ગામનો છું, ખેડૂત એક દેવતભાઈ કારાભાઈ નંદાણીયા। આજે અર્જુનભાઈ, પીઠાભાઈ અને લીલાભાઈ ભાજપના પ્રમુખ અને અમે ત્રણે પુરવઠા અધિકારી પાસે આજે ગયા હતા ગોડાઉને, જ્યાં ઘઉં તોરાતા હતા। અહીંયા એમને પૂછવામાં આવ્યું કે ભાઈ ઘઉંમાં કેમ આવી ઢીલી નીતિ હાલે છે, તો એ લોકોએ એવું કીધું છે કે 2400ની માથે કંઈક નોંધણી કરેલી છે અને હાલમાં 1.5 મહિનામાં એ લોકોએ જ્યારે ઘઉંની
ખરીદીની તારીખ 1લી તારીખથી તે આજે 1.5 મહિનો થયો. 1.5 મહિનામાં 140 જણા બોલાવ્યા, એમાં 97 જણાના ઘઉં તોરાણા છે. તો આનો મેં હિસાબ કર્યો તો આ પૂણા 2 વર્ષે ઘઉં તોરાઈએ એવી ધીમી ગતિએથી કામ ચાલે છે. ને એ લોકોને મેં કહેવામાં આવ્યું કે ભાઈ આવી રીતે શું છે, તો કોઈ ઉપરથી સરકારની નીતિ કે મેલી છે અને આ લોકોના ઘઉં ન તોરવા માટે કે આવી રીતના હાલે છે કે ઉપરથી અમને દબાણ છે. પણ આવો કોઈ જીઆર હોય તો બતાવો. પણ મને એવું લાગે છે કે આ ભાજપ સરકારને આ જિલ્લાની અંદર બદનામ કરવા માગતા હોય એવું લાગે છે. આ અધિકારીઓ એની મનમાની કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં આજની તારીખમાં ઘઉં તોરવામાં આવેલા નથી. અને હવે પછી આવતા દિવસોમાં જો તાત્કાલિક 50-60 જણાના જો ઘઉં તોરવામાં નહીં આવે એક દિવસના, તો અમે કંઈક ઉગ્ર આંદોલન કરશું એવી પણ અમારી ચીમકી છે. ટેકાના ભાવની ખરીદી માટેના આ ગોડાઉન ખાતે પૂરતા પ્રમાણમાં માણસો પણ નથી, જેથી મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો ઘઉંની ખરીદી સરળ થઈ શકે તેવી પણ માંગ ઉઠી છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.